પીપલોદ પોલીસે ભથવાડા ટોલનાકા પાસે મોટી કાર્યવાહી કરી 2,60,267 રૂપિયાનું પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડ્યું છે. આગામી હોળી અને ધૂળેટી તહેવારને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ દ્વારા વિશેષ પ્રોહિબિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. તે અનુસંધાને લીમખેડા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એ.કે. કલસવાના માર્ગદર્શન હેઠળ પીપલોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જી.બી. રાઠવા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગ અને વાહન ચેકિંગમાં હતા. આ દરમિયાન બાતમી મળી હતી કે સિલ્વર કલરની ઇનોવા કારમાં અંગ્રેજી દારૂ ભરી લીમખેડા તરફથી પીપલોદ થઈ ગોધરા તરફ જવામાં આવી રહી છે. બાતમીના આધારે ભથવાડા ગામે ટોલ નાકા પાસે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ઇનોવા કારને અટકાવવામાં આવી. તપાસ કરતા ગાડીની સીટોની નીચે તેમજ હેડલાઇટમાં બનાવેલા ચોરખાનામાં સંતાડીને રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ 855 નંગ નાના પ્લાસ્ટિક ક્વાર્ટર બોટલ કિંમત ₹2,60,267નો દારૂ જપ્ત કર્યો. સાથે ઇનોવા કાર ₹2 લાખ તથા એક મોબાઈલ ફોન મળી કુલ ₹4,62,267 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે આરોપીને ઝડપી પાડી પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરાઈ રહી છે. હોળી પૂર્વે પોલીસની આ મોટી કાર્યવાહીથી બૂટલેગરોમાં ચકચાર મચી છે.